આજે આપણે બનાવશું સરસ મજાના પોચા અને રૂ જેવા મેથીના વેલણિયા. ચાલો આજે બનાવીએ. હા, એક વાત કહેવાની તો રહી ગઈ. આજે મારા સાસુના હાથના બનાવીને ખાઈશું. ચલો, તેમને એક થાળ લઈ લીધો છે. તેમાં એ બાજરીનો લોટ ચણી રહ્યા છે. એક સાઈડથી મારા નણંદ અંદરથી ભાખરીનો લોટ એડ કર્યો છે. ત્યાર પછી તેમને બેસન એડ કર્યું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. ત્યાર પછી આપણે દળેલી ખાંડ એડ કરીશું. એડ કરી દીધા બાદ હવે આપણે લીંબુ નીચવીશું. મેં તેમાં 2 લીંબુ નીચ્યા છે, કેમ કે 4-5 જણાને ખાવાનું હતું એટલે. હવે ત્યાર પછી મેં અજમો એડ કર્યો છે, તલ એડ કર્યા છે, જીરું એડ કર્યું છે, 1 ચમચી હળદર પાવડર એડ કર્યું છે, 1 ચમચી મરચું પાવડર એડ કર્યું છે, 1 ચમચી ધાણા પાવડર એડ કર્યું છે. હવે ત્યાર પછી એક ડુંગળી લઈ લીધી હતી. હવે તેને છીણી લઈશું, ડુંગળીને ઝીણી, જેથી આપણા વેલણિયા સરસ સોફ્ટ અને ખાવાની પણ મજા આવી જાય અને ટેસ્ટી બને એવા બનશે. એટલે તમે એકવાર આવી રીતે મારી રીતે ટ્રાય કરજો. હવે મેં સૂકી મેથી લીધી હતી અને તેને 1 કલાક માટે પલાળી દીધી હતી. તો હવે અમે તે વેલણિયામાં સૂકી મેથીનો ઉપયોગ કર્યો છે. હવે તેમાં આપણે 2 ડોકલી જેટલું તેલ એડ કરીશું અને દરેક વસ્તુ સરસ રીતે મિક્સ કરીને તેને લોટ ગૂંદી લઈશું સરસ મજાનો. હવે તમે જોઈ શકો છો કે લોટ બહુ કાઠો પણ નહીં અને ઢીલો પણ નહીં એવો રાખ્યો છે. હવે આપણે એક ગુલ્લો કરીને તેને સરસ રીતે આવી રીતે તમે જોઈ શકો છો વણી લઈશું, જેથી એક સરખા આપણા બધા જ વેલણિયા થાય. મેં હવે તે કુકર લઈ લીધું છે. હવે પાણી પહેલેથી ગરમ કરી દીધું હતું. હવે અમે વેલણિયા બાફવા મૂકીશું 15 થી 20 મિનિટ સુધી. હવે તેની પર ઢાંકણ ઢાંકી દઈશું અને 15-20 મિનિટ સુધી બફાવા દઈશું. 15-20 મિનિટ સુધી બાફીને પછી થોડા ઠંડા થવા દઈશું. તમે જોઈ શકો છો કેટલા સરસ બફાઈ ગયા છે. હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરી લઈશું. હવે તેમાં આપણે રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને તલ એડ કરીશું અને હિંગ. સમારેલા વેલણિયા એડ કરી લઈશું. હવે તેનો વઘાર કરી લઈશું આપણે. તમે જોઈ શકો છો કે હું ધીમા તાપે અને ધીમે તેને વેલણિયાને શેકી રહી છું, જેથી તે સોફ્ટ અને સારા બને અને ખાવાની મજા આવી જાય. તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના મેં તેનો વઘાર કરી લીધો છે. હવે મેં એક પેન લીધું છે. એ પેનમાં દૂધ અને પાણી એડ કરું છું. હવે તેમાં ખાંડ એડ કરીશું અને ચા પત્તી એડ કરીશું. હવે ચા સરસ મજાની ઉકળી ના જાય ત્યાં સુધી ચા બનાવીશું. હવે તમે જોઈ શકો છો કે આપણી ચા સરસ મજાની ઉકળી ગઈ છે. હવે તેને કાઢી લઈશું એક કપમાં. તમને મારી આ રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો. બાય.